આવી ગઈ છું માય હોમ, મારું ઘર, મારું સ્વર્ગ. પાછી આવી ગઈ છું મારા ઘરે. હા, ઘર તો મારે ઠેક ઠેકાણે જવું પડે એટલે કહું છું કે ઘરે આવી ગઈ છું પાછી. મારા ઝાડવા રાહ જોતા તમારી. તો ઝાડવાઈ મારી રાહ જોતા હતા, ક્યાં ગઈ કેટલા દિવસ ત્યાં ગુજતા હતા. જયશ્રી ક્યાં વહી ગઈ? જયશ્રી આવી ગઈ. મસ્ત ઝાડવાને પાણી વાણી પીવડાવું છું. હવે તારે મારો જાંબુડો એકદમ આ છે રાવણો છે. ઓલી ભાષામાં જાંબુડો કે હું દેશી ભાષામાં રાવણો કે. પછી ફૂલ પણ મારા માટે ખીલે છે મસ્ત. ચંપાના ફૂલ અને ગુલાબ તો એટલા મસ્ત ખીલા છે. તો એમાં થોડુંક પાણી કમ હતું, અત્યારે મેં પાણી નાખ્યું છે એટલે મારે થોડુંક પાણી એને બિચારાને જળતું નહોતું એટલે સુકાઈ ગયા છે. આમાં ઘરે આવતી રહી જયશ્રી, આવતી રહી. હજી તો વિમલનો થેલો એમને પડ્યો છે. જયશ્રીનો વિમલનો થેલો એમાં વધારે તો હું છે ને બેગ ઓછું લઈ જાય. બેગ કરતાં વિમલના થેલામાં જેટલું હમાડવું એટલે હમાઈ જાય. કપડાં ને બધું. હવે કંઈક ખાવાનું નહીં કરો, કોઈ દઈ જશે મને ખાવાનું. જ્યાં જાઉં ને મારે રાંધવાનું જોઈએ. મને એમ નથી થતું કે મને કોઈ રાંધીને ક્યારેય દીધું કે હાલે તું ખા, રાંધી દઈએ અમે. મારે જ રાંધવાનું, જ્યાં જાઉં રોટલા કરવાના. ગમે ત્યાં ગઈ મહેમાન થઈ તો કે તારા રોટલા સારા થાય, તું રોટલા કર, એવું છે. તો તમે મને પૂછજો કે તમારે ખાવું છે તો અમે મોકલાવીએ. હું તમને નહીં કહું કે તમે મોકલાવો, હાલો ખાવા, એમ નહીં કહું.